રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં। તો સ્વાગત છે તમારા નવા બ્લોકમાં। જો આજે તો ટાઈમ થયો છે 5:30 જેવું ને 5:30 વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે। જો આપણે આ બાજુ હાલતું તો બાજરામાં પાણી થોડા ખરિયા પાયા હતા, પાવર અત્યારે વહી ગયો છે અને જીરું આપણું કમ્પ્લીટ આજે ઉપડી ગયું હતું, વેલાહર બધું લઈ લીધું છે। 11 વાગ્યા તો બધું લેવાઈ ગયું હતું, ભેગું કરવાનું છે, કાલે ભેગું કરશું એને। આ બાજુ અમારા બંસી બેન જો કોશ લઈ લીધી હાથમાં ને હવે આપણે અહીંયા ખાંપા ખોડવાના છે। આપણે આજ રાતે રોજ આવી ગયા હતા બધી બાજરામાં ને એડામાં, એટલે ઓલા ખાંપા વાઈડ પાસે છે ને એ લઈને અહીંયા આ બાજરાના શેઠે ખોડી દે ને ઓલો કાગર એક આપણે ઓલો પ્લેટુનો કાગર છે, લાદીની પ્લેટુનો, એ એક રોલ છે ને એ એક મારી દે ઉપર એટલે ઓછા આવે। આપણે ઓલા ખાંપા જે ખોડેલા રહ્યા ને એ કાઢી નાખીએ અત્યારે, અને કાઢીને આ બાજુ આ શેઠ અહીં ખોડી દઈ। આટલો બાજરો ને જાહેર ફરતી બાજુ ખોડી દેવા એટલે આટલામાં ઓછા આવે। જો પાડોશીનો એલામાં કાલે તો ઘઉં કટરાથી કાપી નાખે ને આજ તો હર હાલે તગડા। તગડા હાકે બસ આમ જવાનું, યા નથી જવાનું, ઓલા ખાંપા આપણે કાઢવા જવાનું, દોરી છોડવા જવાની। કોઈ સાહેબ મૂક દે અહીંયા, હાલો આપણે આ બાજુ ખાંપા એ બધા કાઢતા આવી કમ્પ્લેટ। આ બાજુ ખાંપા ખોટ નાખ્યા છે, હવે એક એક દોરી બાંધી દઈ અને ઘરે આપણે ઓલો કાગળનો રોલ પેડ્યો લેતા આવી અને એક એક ઉપર એ બાંધી દઈ એટલે બબે ઓલું થઈ જાય। આ બાજુ હું અહીંયા આડા ખોડ નાખ્યા હે, કાગળનો રોલ ઘરે પીડ્યો લેતા આવી દોરી બંધાઈ જાય। અહીંથી આમ ઘઉંના શેઢે આમણામ લઈ લેવો, ઘઉં તો થોડાક દિન વધી જાય એટલે આ બાજુ કાંઈ જરૂર છે નહીં। હવે બાજરો એક સાચવવાનો હોય આ બાજુ, જો દી જરાક રહ્યો આટલો બાજરો અને ઓલ બાજુ એટલો કદમ, ઘઉંથી પછી આમ બાંધી દેવું એટલે ઠેઠ ઓળીએ પોગી જાય। રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં। જો આજે છે બીજો દિવસ, કાલે આપણે બાજરામાં ખૂટા ખોડવા આવ્યા હતા એટલે કાલે મોડું થઈ ગયું હતું। કાલે દી આઈતમાં લગન તો આ બાજુ આ બધા જો હુંરે ખોડ્યા, એક એક દોરી રાખીને એક આ કાગળ રાખ્યો હોય। આલી બાજુ જો 2-3 સાંજે તોય રહી ગયા તો પછી વારું કરીને પછી ખોડવા આવ્યા, આવી રીતના દોરી બાંધી દીધી। ત્યારે ટાઈમ થયો છે 8 જેવું। કાલ બાજુ આપણે જોવા આવ્યા તો કીધું રાતના આવેલા નથી ને અગડ બગડ હોય તો જોતા આવી કીધું, પણ આજ તો આવેલા નહીં। કાલ તો આપણે ઓલી બાજુ જે આ દોરી બાંધી હતી ને એ બાજુ 2-3 ખૂંટા કાઢીને વી આવ્યા હતા, અંદર ભાંગી નાખ્યા ખૂંટા હોતા। કીધું અત્યારે જોઈ આવી એ બાજુ, આજ તો આવેલા નહીં। મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા છે, અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે। ને આજે આપણે જવાનું છે ઓલી વાડીએ, આપણે સાર થઈ રહી એટલે પાછી ભરવા જ આવી જોઈશે, એક ફેરો ભરી આવી।
જીરું કાઢવાનું, પણ હવે જો આવીને ટાઈમ રહેશે તો બપોર પછી જીરું કાઢી નાખવું. હલરવાળો જો આવે તો. અત્યારે પાછા હલરના માંગ વધારે હોય એટલે નવરા હોય નહીં હલરવાળા. હલરવાળો નવરો હશે તો બપોર પછી જીરું કાઢી નાખવું આપણે. જો એન કરો એડામાં જેવી તેવી ટેકાઈ દીધી. આ બાજુ જે ખાંપા આપણે ખોળવાના છે તો બાજરા લગાણા જ ખોયડા હતા. એમથી એડા માથ મૂકી દીધી દોરી. ગામમાં દૂધ ભરવા જવું છે. જો ટાઈમ રહેશે તો અત્યારે ટ્રેક્ટર લઈને જઈ તો હારે દૂધ લેતા જઈશું. તો પછી દૂધ ભરવા જવું જોઈએ સ્પેશિયલ. ચાલો બ્લોકમાં બના રહીજો. આપણે જો અત્યારે આવી ગયા છીએ આ બીજી વાડીએ આપણે સાયર ભરવા. જો ટ્રેક્ટર સાયરે મૂકી દીધું છે. અમારા બંસીબેન આ બાજુ આટા મારે. ટાંકામાં પાણી જોવે કેટલું ભરાણું. હાલો જોઈ જોઈએ કેટલું ભરાણો છે ટાંકો. મોટર હાલે. ટાંકો તો હજી ખાલી પીડ્યો. જેથી ઉતરે પડતે નહીં. અહીંયા જો એડા કંઈક આવા છે. એડાની પાણીની એક ખેંચ તાણ પડી ગઈ એટલે ફૂંકાઈ ગયા. પાંદડા ખરી ગયા. જો આ બાજુ આંબામાં આપણે ફાલ મસ્તીનો આવ્યો. કેરીઓ કેટલીમાં થાય ફાલ તમને બતાવું કેવો આવ્યો. જો આખો આંબો ભરી ગયો ફાલનો. આપણે આંબાનો ફાલ તમને બતાવાઈ ગયો ને તો આ મોબાઈલની ચાપ દબાઈ જઈ હતી તો મોબાઈલ બંધ થઈ ગયા. જો કંઈક ફાલ આવ્યો છે. અત્યારે તો આખો આંબો ભર્યો છે, પણ આમાં હજી 50% ન થાય કેરીઓ. કંઈક પવનની ખરી જાય અને અડધી જ કેરીઓ આમાં ઉછરે. જાજી ન ઉછરે. બધી જો ઉછરે તો આંબો આખો ડાયરું ભાંગી જાય એટલી કેરીઓ આવે. પણ આમાં 50% ન કેરીઓ થાય. ખરી જાજી જાય. કંઈક પવનની ખરી જાય કેરીઓ થઈને. અને અત્યારે 50% જ કેરીઓ આવે. જો આમાં ઝીણી ઝીણી કેરી થવા મને. દોડવા બેસી ગયા કેરી બાજુ. પણ એમાં રહેશે નહીં. ખરી જાજી જાય. આલ બાજુ જો બદામમાં મસ્ત પાંગરી જાય. બધા પાંદડા ખરી ગયા હતા. તો આ બાજુ ઢગા પડ્યા. ચેતોડીએ થઈ જાય. આમાં ચેતોડી થવા મને. કાશી કેટલી આવી જો. જોમ કેમ નથી થતો. આ બધી કાશીઓ થાય છે એટલે લાલ સોર થઈ જાય આખી. પાકશે એટલે. આ બાજુ મારા બંસીબેન આવી ગયા. ક્યાં હે? આ કોક રહી લઈ લે. જો અહીં રહી. જો કોક પાકી જાય. હાલે આ રહી. અહીંયા જે
આપણે એડા નાણવા આવવાનું એક દી ઓલી વાડીએ જીરું ને એવું બધું કાઢ લે નવરા થઈને પછી આવી મજાય છે. હવે આને રાખવા નહીં, એકવાર પાકી જાય ને એટલે બધા નન લેવા. એડામાં કાંઈ શેર નહીં, હવે પાણીની એક બે ખેંચ પડી જાય એટલે ઉકી ગયા હતા. હાલો આજનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી, મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.